અને જે લોકો રાજકોટમાં રહ્યા છે, કોલેજ કરી છે, ભણ્યા છે, એને ખ્યાલ હશે ન્યારી ડેમ ક્યાં આવ્યો અને સાંજે ચૂલા રેસ્ટોરન્ટ ક્યાં આવ્યું। એટલા વર્ષ જૂનું છે, ઘણા લોકોની અહીંયા યાદો જોડાયેલી છે। અહીંયાનું પંજાબી ફૂડ, ચાઇનીઝ ફૂડ ઓલરેડી અહીંયા ફેમસ છે। લાઈવ કિચન છે, સામે બધુંય તમને શું બને છે, પ્રિપેર કેવી રીતે થાય છે, હાઇજીન કેવું છે, બધું જ તમે જોઈ શકશો। આ બફેટ એરિયા છે, આખો બફેટ એરિયા છે। તો બે મોકટેલ્સ દેખાય છે, પાણીપુરી છે, પાણીપુરી છે, તીખા અને મીઠા અલગ અલગ પાણી છે, એ અનલિમિટેડ જ છે। પછી ફાસ્ટ ફૂડ છે, મતલબ કે પીઝા છે, કાઠિયાવાડી છે, પંજાબી છે, ચાઇનીઝ છે, આઈસ્ક્રીમ છે જે વન ટાઈમ સર્વ કરવામાં આવે છે, બટર મિલ્ક છે। आइसक्रीम सिवाय बद्दी वस्तुओं 61 आइटम अनलिमिटेड है। लोगों को थोड़ा बहुत कंफ्यूजन रहता है कि ये जो ब्रांच है हमारी सिंगल ब्रांच है, इसके अलावा हमारी कोई दूसरी ब्रांच नहीं है। आ मेन कोर्स जे है ये सरसोदा शाक, मक्की दी रोटी, दाल मखनी, आ एमનું सेफ स्पेशियल है अथवा तो सांजा चूला स्पेशियल भी તમે કહી શકો। પેલા ભાઈ આપણને છે ને વધારે ઈચ્છા છે સરસોદા શાકમાં, કેમ કે આ બધી વસ્તુઓ છે ને લિમિટેડ જગ્યાએ હવે અહીંયા મળે। એને સરસોદા શાક, મક્કી દી રોટી ફૂલ પસંદ છે, હાઈલી રિકમેન્ડ કરીશ એમને અહીંયા એકવાર આવીને ટ્રાય કરે। કે ભાઈ જેને આલાકાટ આ રીતના ના જમવું હોય, એક લિમિટેડ બજેટ હોય, તો એમનું પાછળ બફેટ ચાલુ છે, એટલે તમે ત્યાં બી આવી શકો છો, એન્જોય કરી શકો છો। તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં। હું આવ્યો છું રાજકોટની જૂનીને જાણીતી જગ્યા સાંજા ચૂલા રેસ્ટોરન્ટમાં। આ આવેલું છે રાજકોટના કાલા રોડ ઉપર, ઇસ્કોન મંદિર પછી અને ન્યારી ડેમના રોડ પહેલાં આ રોડ આવી જાય છે। ઘણા સમય પછી આજે આપણે જૂની જગ્યા એક્સપ્લોર કરવા માટે આવ્યા છીએ। અહીંયાનું પંજાબી ફૂડ, ચાઇનીઝ ફૂડ ઓલરેડી અહીંયા ફેમસ છે। પંજાબીમાં ઘણા બધા એવા ઓપ્શન્સ છે જે તમે ખરેખર ઘણી જગ્યાએ કમ્પેર કરશો સારામાં સારી રેસ્ટોરન્ટ સાથે તો બી તમને અહીંયા મજા આવશે। મેઇન હાઇલાઇટ તમને કહું તો આ જગ્યાએ અત્યારે એમનું બફેટ બી ચાલે છે 305 રૂપિયામાં ઇન્ક્લુડિંગ GST। એમાં 61 આઇટમ એ લોકો સર્વ કરે છે, જેમાં કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ, આઈસ્ક્રીમ, સૂપ, મોકટેલ્સ બધી જ વસ્તુઓ આવી જાય છે। જે લોકોને બફેટ જમવું હોય બફેટ જમી શકે છે, બાકી એસી રેસ્ટોરન્ટ જે એમનું વર્ષો જૂનું છે ત્યાંનું આપણે આલાકાટ ફૂડ અત્યારે એક્સપ્લોર કરશું અને અંદર જઈએ, એમના સ્ટાફને મળીએ અને પૂરી પ્રીમાઇસીસ તમને બતાવીએ અને પછી આગળ ટેસ્ટ કરીને તમને જણાવીએ। ચાલો શરૂ કરીએ। જો અંદર એન્ટર થાય ને એટલે એ લખ્યું જ છે 305 રૂપિયામાં અનલિમિટેડ બફેટ, અને શું છે ને બધી આઈટમો લખેલી છે અને રોજ રેગ્યુલર એમનું મેન્યુ ચેન્જ થતું રહે છે। એ સિવાય અહીંયા ઓફર બી ચાલે છે। બફેટ જે જમવા આવ્યો હોય 20 પર્સન આવ્યા હોય તો 5% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। 50 જણા જો એકસાથે જમવા આવશે તો એમને 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। આ વેડિંગનું છે, કે મતલબ કે સગાઈ, લગ્ન, નાનું મોટું કાંઈ બર્થડે સેલિબ્રેશન કરવું હોય તો એ લોકો પાસે સરસ એવી પ્લેસ છે પાછળ। આ વેઇટિંગ એરિયા છે અને સરસ મજાની જગ્યા છે। શિયાળાના સમયમાં અહીંયા લોકો તાપડું કરીને બેઠા હોય, જમાવડો કરતા હોય છે। આ ખાટલા બી છે, ચેર બી છે, ટાયર બી મૂકેલા છે। આ સાઈડ ચિલ્ડ્રન પ્લે એરિયા છે, બાળકો માટે હિંચકા લપસિયાની બધી વ્યવસ્થા કરેલી છે। અને હવે આપણે પાછળનો જે એરિયા છે બુફે એરિયા, એ આપણે જોઈએ। कैसे हो? बढ़िया सर। अभी जो अपना लोकेशन है वो एग्जैक्ट कहाँ पे आता है? ये सर कालावाड़ रोड है, नियर टू ड्राइव इन सिनेमा, ओके, सांजा चूला होटल। ओके। આ બાજુ આપણે જોયું ચિલ્ડ્રન પ્લે એરિયા છે, આ બાજુ એસી રેસ્ટોરન્ટ છે અને બફેટ એરિયા પાછળ બફેટ છે પાછળ છે, લોનમાં છે। ઓકે ઓકે, તો એ પહેલા બતાવી દઈ। થેન્ક યુ। આ સેલ્ફી પોઈન્ટ છે, આમાં કેક કટિંગ માટે પણ છે અને સેલ્ફી પણ કોઈને સેલ્ફી લેવી હોય તો ઓકે। આ બફેટ એરિયા છે આખો, બફેટ એરિયા છે। ઓકે, અહીંયાથી તમને કહું ને તો બે મોકટેલ્સ દેખાય છે, પછી સૂપ છે, સૂપમાં બે હોય છે। હા, બે સૂપ છે। ઓકે, પાણીપુરી છે, પાણીપુરી છે, તીખા અને મીઠા અલગ અલગ પાણી છે, એ અનલિમિટેડ જ છે। એ ગેવનું હોય છે ને પૂરી, ઘઉંના લોટની પૂરી હોય છે। પછી ફાસ્ટ ફૂડ છે, મતલબ કે પીઝા છે, કાઠિયાવાડી છે, પંજાબી છે, ચાઇનીઝ છે, આઈસ્ક્રીમ છે જે વન ટાઈમ સર્વ કરવામાં આવે છે, બટર મિલ્ક છે। આઈસ્ક્રીમ સિવાય બધી જ વસ્તુઓ 61 આઇટમ અનલિમિટેડ છે, એટલે જે લોકોને ફેમિલી ફંક્શન કરવું હોય તો એ અહીંયા આવીને કરી શકે છે। કેમ કે 20 જણા જો તમે અહીંયા આવો ફેમિલીમાં તો એને 5% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। 50 જણા જો તમે આવશો તો એમાં 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। બરાબર છે ને? રેડી? હવે જઈએ આપણે રેસ્ટોરન્ટમાં। ઓકે, ઇન્ટિરિયર બી બહુ સરસ છે। હવે કિચનમાં જાય કે किचन में चलते
જી એક તો સારી વાત એ છે કે તમે અહીંયા ઊભા જોશો ને લાઈવ કિચન છે, સામે બધુંય તમને શું બને છે, પ્રિપેર કેવી રીતે થાય છે, હાઇજીન કેવું છે, બધું જ તમે અહીંયા જોઈ શકશો. પ્રિપરેશન જોર શોરમાં ચાલે છે. આ શું છે? આ તંદૂરી પ્લાટર છે સાહેબ. આપણા માટે જઈશે ને? હા. વારે વાહ. આ ડિપાર્ટમેન્ટ ખાલી સમજાવી દો કે કામ કરીએ આપણે શેફને જ મળીએ. हाँ. क्या नाम है आपका? दीपक. ये डिपार्टमेंट मुझे बताइए. ये सर तंदूर का है. ओके. और यहाँ पे क्या है? ये इंडियन का है. ओके. अपना आगे जो है चाइनीज क्वांटिटी का है. ओके. तो अभी मेरे लिए क्या बनवाने हैं? आपके लिए सर हमने अभी स्टार्टर में तंदूरी प्लाटर रखा है. ओके. और दूसरा चीज बॉल रखा है. सब्जी में अपना स्पेशल सांझा चूल्हा स्पेशल रखा है एक. ओके. उसके बाद सरसों का साग, मकई रोटी विथ मक्खन, ओके. स्पेशल मटका दम बिरयानी. ओके. तो अभी थोड़ा वो तड़का बड़का दिखाओ अपने को. एक बात मैं आपको सर बताना चाहूँगा कि लोगों को थोड़ा बहुत कन्फ्यूज़न रहता है कि ये जो ब्रांच है हमारी सिंगल ब्रांच है, इसके अलावा हमारी कोई दूसरी ब्रांच नहीं है. और लोग जो आपके व्यूवर्स हैं उनको मैं आपके माध्यम से बताऊंगा Okay. कि आप कंफ्यूज ना हो. ये खाली सिंगल ही हमारी जो सांझा चूल्हा है ये सिंगल ही है. ओके. ઓકે. એમની કોઈ બીજી બ્રાન્ચ નથી. આ વર્ષો જૂનું આ રેસ્ટોરન્ટ છે અને ઘણા વર્ષથી આ એક જ નામથી એમની ચાલે છે. બીજા નામથી એમનું કોઈ બ્રાન્ચ નથી એમ કહે છે. हाँ હાલો ભૂખ લાગી છે, આવે છે ને બધું? हाँ हाँ आवे आवे. ફૂડ બધું આવી ગયું છે, પણ જે સૌથી વધારે આમાં ડેન્જર નેમ છે ને એ પેલા કહી દઉં, મેક્સિકન સિલેન્ટ્રો રાઈસ વિથ ટીથ બીટ કરી. આ છે એમના મટકા બિરયાની વિથ કટ દહીં સાથે. સ્ટાર્ટરમાં ચીઝ બોલ છે, તંદૂરી પ્લેટર છે, એની સાથે ડીપ છે ગ્રીન, લસ્સી છે ડ્રાયફ્રૂટવાળી, મોકટેલ્સ છે, ગ્રીન સલાડ છે. પછી આ મેઇન કોર્સ જે છે એ આપણે અત્યારે ડીશમાં સર્વ કરાવી લીધું છે. સરસોદા શાક, મક્કી રોટી, દાલ મખની. આ એમનું શેફ સ્પેશિયલ છે અથવા તો સાંજા ચૂલા સ્પેશિયલ બી તમે કહી શકો. પછી ફિરંગી નાન છે એમની. આટલી બધી વસ્તુઓ ભાઈએ ટેબલ ઉપર સર્વ કરી દીધી છે. પહેલાં આપણે સ્ટાર્ટરથી શરૂઆત કરીએ. હવે બટેટા છે એની અંદર સ્ટફિંગ કરેલું છે. ટેસ્ટ ખરેખર એકદમ સ્મોકી ને મસ્ત છે. હંમેશા આ બધી પ્રિપરેશન કરાવીને ટેબલ ઉપર એક સાથે સર્વ કરાવતા હોય. ઘણું બધું ફૂડ ઠંડુ થઈ ગયું હોય, પણ રીલના ફોટોસ ને બધું શૂટ કરતા હોય છતાં એટલું સારું લાગે ને, એટલે એનો મતલબ કે ક્વોલિટી ખરેખર બહુ સારી છે. મેક્સિકન રાઈસ છે તો આપણે કરી સાથે ટ્રાય કરીએ. સુપર. સોસ જે છે ને થોડો ટેંગી લાગે, બાકી એમાં બીન્સની બધું રાઈસમાં આવે છે, મેક્સિકન છે એટલે. અને ક્વોલિટી ફૂડ છે. મેઇન કોર્સ ઉપર હવે આપણે ધ્યાન દઈએ. ફિરંગી નાન આપણે કોઈ દિવસ ટ્રાય નથી કરી, એટલે જો આમાં વેજીસ બધા ઉપર નાખેલા છે, મસ્ત ક્રિસ્પી છે. પેલા ભાઈ આપણને છે ને વધારે ઈચ્છા છે સરસોદા શાકમાં, કેમ કે આ બધી વસ્તુઓ છે ને લિમિટેડ જગ્યાએ હવે અહીંયા મળે. અમારા એક મિત્ર છે જેનિશભાઈ, એને સરસોદા શાક, મક્કી રોટી ફૂલ પસંદ છે. હાઈલી રિકમેન્ડ કરીશ એમને અહીંયા એકવાર આવીને ટ્રાય કરે. ઓહ, ફૂલ રિફ્રેશિંગ. સબ્જીની વાત કરીએ ને એકદમ ક્લાસી ટેસ્ટ છે. કાજુ ને એવું બધું નાખેલું છે, કેમ કે એમની સ્પેશિયલ છે સાંજા ચૂલા સ્પેશિયલ. પનીરનું આખું આ રોલ છે, એની અંદર સ્ટફિંગ છે, એની અંદર ચીઝ નાખ્યું છે, વેજીસ છે. ઓલ ઓવર ટેસ્ટ ગ્રેવીનો બહુ જોરદાર છે. ઓહ, નાનમાં બી એટલી જ મજા આવે. દાલ મખની આપણે કઢાવી છે. એકચ્યુઅલમાં લચ્છા પરાઠા સાથે વધારે ખાતા હોય, તો આપણે આ ફિરંગી યારે ટ્રાય કરશું. હવે આમાં એવું થઈ ગયું, બધી વસ્તુમાં જો સરસ છે કહીશ ને તોય ડાઉટ જશે બધાને, પણ ખરેખર દાલ મખની બહુ સરસ છે ભાઈ. બહુ આમ જોઈને તો બધી વસ્તુઓ પ્રેક્ટિકલી બધું ટ્રાય ન કરી શકતો હોય. મેઇન કોર્સ ઉપર સૌથી વધારે ફોકસ હોય હંમેશા, પણ સ્ટાર્ટર્સથી લઈને એના રાઈસ, મેઇન કોર્સ બધી જ વસ્તુઓ ખરેખર ટુ ગુડ છે. દાલ મખની લિટરલી કયું ની ઠંડી થઈ ગઈ છે મેં અમારા ફોટોશૂટમાં ને એમાં, પણ તોય છતાંય એનો ટેસ્ટ આવે છે લાજવાબ. એકદમ થીક છે. અને જે એમની ફિરંગી નાન છે, એક બધી વસ્તુનું ડિટેલિંગમાં આપણે જઈએ ને બધી જ વસ્તુ એટલી ટોપ ક્લાસ છે. અને એવું નથી કે તમે આ રેડ ગ્રેવી જોવો છો, ગ્રીન ગ્રેવી જોવો છો કે આની અંદર ક્યાંય કલરનો ઉપયોગ કરવામાં આવે છે. રેસ્ટોરન્ટ ઓનરે ખાસ કીધું છે કે અમે કોઈ આજીનો મોટો કે કલરનો ઉપયોગ નથી કરતા.
હવે હું આ વિડીયોને અહીંયા વિરામ આપું એ પહેલાં તમને કહી દઉં કે જે લોકો આપણો આ વિડીયો અહીં સુધી જોયો છે અને એ લોકો અહીંયા જમવા આવશે એમ કહેશે કે અમે આનંદભાઈનો વિડીયો જોઈને આવ્યા છીએ તો 10% એમને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અને એ સિવાય ટેબલ ઉપર તમે જ્યારે ફેમિલી સાથે બેઠા હોય ટેબલ ઉપર તમને લાસ્ટમાં સિઝલિંગ બ્રાઉની એમના તરફથી ફ્રી આપવામાં આવશે. હવે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્ર સર્કલ સુધી વધુમાં વધુ શેર કરી દો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે કોની કોની જૂની યાદો જોડાયેલી છે, કોણ કોણ આવેલા છો સાંજા ચૂલામાં. અને ખાસ કે ભાઈ જેને આલાકાટ આ રીતના ના જમવું હોય, એક લિમિટેડ બજેટ હોય છતાંય સારું જમવું હોય તો એમનું પાછળ બફેટ ચાલુ છે, એટલે તમે ત્યાં બી આવી શકો છો, એન્જોય કરી શકો છો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.